નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 4 કે જે સત્ર 2 ની અંદર આવે છે, જેનું નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો. આ પાઠની એક્ટિવિટી 1 અને 2 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે, જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 4 એક્ટિવિટી 1 અને 2. એક્ટિવિટી 1, જેમાં રીડ એન્ડ એન્જોય. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણને કેટલાક જોક્સ હોય તે પ્રકારનો સંવાદ આપેલો છે. પહેલું, પાર્થ: સર, વિલ યુ પનિશ મી ફોર વોટ આઈ ડીડ નોટ ડુ? સાહેબ, મેં જે કર્યું જ નથી તેના માટે તમે મને સજા કરશો? ટીચર: નો, ઓફકોર્સ નોટ. ના, તેના માટે સજા નહીં કરું. પાર્થ: આઈ હેવ નોટ ડન માય હોમવર્ક ટુડે. મેં આજે મારું ગૃહ કાર્ય કર્યું નથી. ચાલો હવે પ્રશ્ન જોઈએ. ડીડ પાર્થ ડુ હિઝ હોમવર્ક? તો નો, પાર્થ ડીડ નોટ ડુ હિઝ હોમવર્ક. પાર્થે તેનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય કર્યું નથી. બીજું, વિલ ધ ટીચર પનિશ પાર્થ? તો શું શિક્ષક પાર્થને સજા કરશે? તો યસ, ધ ટીચર વિલ પનિશ પાર્થ. હા, શિક્ષક પાર્થને સજા કરશે. ત્રીજું, ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ. શિક્ષક પાર્થને સજા કરશે. શા માટે? કારણ કે ધ ટીચર વિલ પનિશ પાર્થ બીકોઝ હી હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. કારણ કે તેણે તેનું ગૃહ કાર્ય કર્યું નથી, એટલા માટે શિક્ષક તેને સજા કરશે. ચાલો ત્યાર પછીનો જે બીજો જોક્સ આપેલો છે તે સૌ પ્રથમ વાંચીએ. તુષાર: જીગર, યોર ફાધર વોઝ બ્લેક a few months ago but now he is looking very fair. જીગર: તારા પિતા થોડા મહિના પહેલા તો કાળા હતા, પણ હવે તે એકદમ ગોરા દેખાય છે. જીગર: યસ, યુ આર રાઇટ. હા, તું સાચો છે. તુષાર: ડઝ હી એપ્લાય ફેરનેસ ક્રીમ? શું તે ફેરનેસ ક્રીમ લગાવે છે? જીગર: નો, હી ડઝન્ટ. ના, તે લગાવતા નથી. તુષાર: ડીડ હી કન્સલ્ટ અ બ્યુટિશિયન? તો શું તેણે બ્યુટિશિયનની સલાહ લીધી? જીગર: સી, બિફોર 2 months he was working in an oil mill and now he is working in a flour mill. જુઓ, 2 મહિના પહેલા તે ઓઇલ મિલમાં કામ કરતા હતા અને હવે તેઓ લોટની મિલમાં કામ કરે છે. એટલે કે ઓઇલની મિલમાં કામ કરતા હતા ત્યારે તેઓ કાળા થઈ ગયા હતા, જ્યારે હવે લોટની મિલમાં કામ કરે છે માંથી તે ગોરા એટલે કે રૂપાળા થઈ ગયા છે. ચાલો હવે પ્રશ્નો જોઈએ. ડીડ જીગર્સ ફાધર એપ્લાય અ ફેસ ક્રીમ? શું જીગરના પિતા ચહેરા પર ક્રીમ લગાવતા હતા? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ એપ્લાય અ ફેસ ક્રીમ. જીગરના પિતાએ ચહેરા ઉપર ક્રીમ લગાવતા ન હતા. બીજું, ડીડ જીગર્સ ફાધર કન્સલ્ટ અ બ્યુટિશિયન? શું જીગરના પિતાએ બ્યુટિશિયનની સલાહ લીધી હતી? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ કન્સલ્ટ અ બ્યુટિશિયન. તો ના, જીગરના પિતાએ બ્યુટિશિયનની સલાહ લીધી ન હતી. ત્રીજું, ડીડ જીગર્સ ફાધર વર્ક ઇન અ કોલ માઇન? શું જીગરના પિતા કોલસાની ખાણમાં કામ કરતા હતા? તો નો, જીગર્સ ફાધર ડીડ નોટ વર્ક ઇન અ કોલ માઇન. તો ના, જીગરના પિતા કોલસાની ખાણમાં કામ કરતા
ન હતા. ત્યાર પછી ત્રીજો જોક્સ છે, ટીચર વાય આર યુ લેટ ટુડે? તું આજે શા માટે મોડો આવ્યો? તો ચિંટુ, સર આઈ ગોટ અપ અ બીટ લેટ ટુડે. આઈ વોઝ ઇન અ હરી. સાહેબ, આજે હું થોડો મોડો ઉઠ્યો અને હું ઉતાવળમાં હતો. આઈ પ્રેસ્ડ અ ટૂથપેસ્ટ વેરી હાર્ડ એન્ડ ધ હોલ પેસ્ટ કમ આઉટ. મેં ટૂથપેસ્ટને ખૂબ જ જોરથી દબાવી અને આખી પેસ્ટ બહાર નીકળી ગઈ. આઈ ટ્રાઈડ વેરી હાર્ડ ટુ પુટ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. મેં પેસ્ટને ટ્યુબમાં પાછી નાખવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો. આઈ ટ્રાઈડ ફોર મોર ધેન એન અવર. મેં 1 કલાકથી વધુ સમય માટે પ્રયત્ન કર્યો. બટ આઈ ફેલ્ડ. હું નિષ્ફળ ગયો. ધેન આઈ સ્ટાર્ટેડ ફોર સ્કૂલ સો આઈ રીચડ લેટ. અને પછી હું શાળાએ જવા નીકળ્યો, તેથી હું મોડો પહોંચ્યો. ચાલો હવે આપણે પ્રશ્નો જોઈએ. પહેલો, ડીડ ચિંટુ ગેટ અપ ઓન ટાઈમ? શું ચિંટુ સમય પર ઉઠ્યો હતો? તો નો, ચિંટુ ડીડ નોટ ગેટ અપ ઓન ટાઈમ. કે ના, ચિંટુ સમય પર ઉઠ્યો ન હતો. બીજું, ડીડ ચિંટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ? ડીડ હી સક્સીડ? તો શું ચિંટુએ પેસ્ટને ફરી ટ્યુબમાં ભરી શક્યો? શું તે સફળ થયો? તો યસ, ચિંટુ ટ્રાઈડ ટુ પુટ ધ પેસ્ટ બેક ઇન્ટુ ધ ટ્યુબ. હી ડીડ નોટ સક્સીડ. ચિંટુએ પેસ્ટને ફરી ટ્યુબમાં ભરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને સફળતા મળી નહીં. ત્રીજું, ડીડ ચિંટુ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ? શું ચિંટુ સમયસર શાળાએ પહોંચ્યો હતો? તો નો, ચિંટુ ડીડ નોટ રીચ ધ સ્કૂલ ઓન ટાઈમ. કે ના, ચિંટુ સમયસર શાળાએ પહોંચ્યો ન હતો. ત્યાર પછી આગળની છે તે જોઈએ. ફાતિમા બીબી વોન્ટેડ ટુ ગેટ રાઇડ ઓન એન ઓલ્ડ કોટ. શી આસ્ક્ડ her husband Mullah Nasruddin to take the cat on a nearby forest and leave her there. ફાતિમા બીબી એક વૃદ્ધ બિલાડીથી છુટકારો મેળવવા માંગતી હતી. તેણે તેના પતિ મુલ્લા નસરુદ્દીનને બિલાડીને નજીકના જંગલમાં લઈ જવા કહ્યું અને ત્યાં છોડી દેવા કહ્યું. આફ્ટર અ ફ્યુ ડેઝ મુલ્લા વોઝ narrating this incident to his friend સિરાજુદ્દીન. થોડા દિવસો પછી મુલ્લા આ ઘટના તેના મિત્ર સિરાજુદ્દીનને સંભળાવી રહ્યા હતા. મુલ્લા, આઈ પુટ ધ કેટ ઇન્ટુ અ બાસ્કેટ, વોકડ થ્રુ અનનોન સ્ટ્રીટ્સ, રીચડ ધ ફોરેસ્ટ. મેં બિલાડીને ટોપલીમાં મૂકી અજાણી શેરીઓમાંથી ચાલ્યો અને જંગલમાં પહોંચ્યો. I took many trails running round and reached a dense grove. હું ગોળ ગોળ ફરતી ઘણી બધી પગદંડી લીધી અને પછી એક ગાઢ જંગલમાં પહોંચ્યો. Then I opened the basket and the cat jumped out. પછી મેં ટોપલી ખોલી અને બિલાડી બહાર કૂદી પડી. સિરાજ, so finally you got rid of the cat. Did ફાતિમા થેન્ક યુ? તો આખરે તમે બિલાડીથી છુટકારો મેળવ્યો. શું ફાતિમાએ તમારો આભાર માન્યો? મુલ્લા, નો, ફાતિમા થેન્કડ ટુ કેટ. ના, ફાતિમાએ બિલાડીનો આભાર માન્યો. સિરાજ, વાય સો? શા માટે આવું કેમ? મુલ્લા, આઈ કેમ બેક હોમ બીકોઝ ઓફ ધ કેટ. આઈ ફોલોડ હર. હું બિલાડીના કારણે જ ઘરે પાછો આવ્યો. હું તેની પાછળ ઘરે પહોંચ્યો. ટૂંકમાં મુલ્લા બિલાડીને મૂકવા માટે ગયા અને પોતે જ રસ્તો ભૂલી ગયા. ત્યારે બિલાડીએ તેને રસ્તો બતાવ્યો. આ રીતે ફાતિમા બીબીએ બિલાડીનો આભાર માન્યો. ચાલો હવે પ્રશ્નો જોઈએ. ડીડ ફાતિમા બીબી લાઇક ધ કેટ? ફાતિમા બીબીને બિલાડીઓ ગમતી હતી? તો ના, નો, ફાતિમા બીબી ડીડ નોટ લાઇક ધ કેટ. ફાતિમા બીબીને બિલાડીઓ ગમતી ન હતી. બીજું, ડીડ મુલ્લા ગેટ રાઇડ ઓફ ધ કેટ?
શું મુલ્લાને બિલાડીથી છુટકારો મેળવ્યો? તો યસ, મુલ્લા ગોટ રાઇડ ઓફ ધ કેટ, કે હા, મુલ્લાએ બિલાડીથી છુટકારો મેળવ્યો. ત્રીજું, ડીડ મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ? શું મુલ્લા તેના ઘરનો રસ્તો ભૂલી ગયા? તો યસ, મુલ્લા ફોરગોટ ધ વે ટુ હિઝ હોમ, કે હા, મુલ્લા તેના ઘરનો રસ્તો ભૂલી ગયા. ત્યાર પછી એક્ટિવિટી 2, પ્લે ધ ગેમ ડોલી, યોર ટીચર વિલ હેલ્પ યુ. શિક્ષક મિત્રો, ડોલી રમત માટે નીચેની સૂચનાઓ હેલ્પલાઇનની અંદર આપવામાં આવેલી છે. તો ચાલો આપણે જોઈએ કે ડોલી રમત કઈ રીતે રમાશે. સૌપ્રથમ સ્ટુડન્ટ એ કોઈ પણ ફ્રૂટ, ગેમ, બર્ડ, એનિમલ કે સિટીનું નામ ધારશે અને નીચેનામાંથી કોઈ પણ એક વાક્ય બોલશે. જેમ કે આઈ એટ સમ ફ્રૂટ, ઓર આઈ વિલ ઈટ સમ ફ્રૂટ, આઈ પ્લેડ સમ ગેમ, ઓર આઈ વિલ પ્લે સમ ગેમ. હવે સ્ટુડન્ટ બી છે તે સ્ટુડન્ટ એ ને નીચે મુજબના પ્રશ્નો પૂછશે અને સાચો જવાબ મેળવવાનો પ્રયત્ન કરશે. કે ડીડ યુ ઈટ એન એપલ ઓર વિલ યુ ઈટ એન એપલ? તો વિદ્યાર્થી મિત્રો, અહીં કેવી રીતે રમત આગળ વધશે? તો એક વિદ્યાર્થી છે તે કોઈ રમતનું નામ, દાખલા તરીકે કોઈ ફળનું નામ ધારશે. તો તે વિદ્યાર્થી બોલશે કે આઈ એટ સમ ફ્રૂટ, મેં કેટલાક ફળો ખાધા. તો બી વિદ્યાર્થી છે તે જવાબ આવશે. જવાબ સામો તેને પ્રશ્ન પૂછશે કે યુ ઈટ એન એપલ, કે શું તમે સફરજન ખાધું? તો આવી રીતે અલગ અલગ પ્રશ્નો પૂછી અને વિદ્યાર્થી પાસેથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. જેમ જેમ પ્રશ્નો પૂછાતા જશે તેમ તેમ ડોલીની આકૃતિ રચાતી જશે. સ્ટુડન્ટ બી સ્ટુડન્ટ એ ને વધુમાં વધુ 6 પ્રશ્નો પૂછી શકશે અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 6 સ્ટેપમાં ડોલીની આકૃતિ બનાવવાની છે. જો તમે સાચો જવાબ આપશો તો અહીં યુ વિન એવું લખેલું આવશે છેલ્લે, અને જો તમે ખોટો જવાબ આપો તો છેલ્લે 6 પ્રશ્નોને અંતે તમે જો જવાબ ન શોધી શકો તો યુ લોસ્ટ. આ પ્રકારની ડોલી તમારે બનાવવાની છે. તો આ પ્રકારે રમજો વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજા આવશે. અલગ અલગ રીતે ફળોના નામ, રમતના નામ, કોઈ શહેરનું નામ ધારી અને તમે આ રીતે રમતો રમી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 4 ની એક્ટિવિટી 1 અને 2 છે તે પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ જોઈ શકશો. તો ફરી મળીશું આપણે નવા ભાગ સાથે. ત્યાં સુધી આવજો.